મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ સાયન્સના ટોપ 100 એમસીક્યુનો પાર્ટ 8 જોઈશું. આની પહેલા 7 પાર્ટ અપલોડ થયેલા છે. આવનાર બધી પરીક્ષા માટે આ મોસ્ટ આઈએમપી રહેશે, કેમ કે આમાં આપણે ખૂબ જ અગત્યના પ્રશ્નો છે તે આવરી લીધેલા છે કે જે પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય. તો જોઈએ. કેપ્સ્યુલ એટલે કે દવાની ગોળીનું બહારનું આવરણ શાનું બનેલું હોય છે? દવાની જે ગોળી હોય તેનું બહારનું આવરણ હોય તે જિલેટિનનું બનેલું હોય છે, જે શરીરમાં જતા ઓગળી જાય છે. મનુષ્યના શરીરમાં કયો અંગ ઝેરી પદાર્થોને દૂર કરવાનું મુખ્ય કાર્ય કરે છે? તો એ છે યકૃત. યકૃત છે તે ઝેરી પદાર્થોને દૂર કરે છે. ઇટાઈ રોગ કઈ ધાતુના પ્રદૂષણને કારણે થાય છે? ઇટાઈ રોગ. જવાબ આવડતો હોય તો તમે સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. સાચો જવાબ છે કેડમિયમ. કેડમિયમ ના પ્રદૂષણને કારણે ઇટાઈ રોગ છે તે થાય છે. વનસ્પતિમાં મૂળ દ્વારા પાણીનું શોષણ કઈ ક્રિયા દ્વારા થાય છે? તો તે આશ્રુતિ એટલે કે ઓસ્મોસિસ દ્વારા થાય છે. મનુષ્યના રુધિરમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે? હિમોગ્લોબિન કરે છે. એમાઇલેજ ઉત્સેચક શાનું પાચન કરે છે? સ્ટાર્ચ એટલે કે કાર્બોદિતનું કરે છે. મનુષ્યના હૃદયમાં રુધિર ગાળવાની ક્રિયા ક્યાં થાય છે? મૂત્રપિંડમાં થાય છે. મનુષ્યના શરીરમાં રુધિર ગાળવાની ક્રિયા. સૂર્યપ્રકાશમાંથી કયું વિટામિન પ્રાપ્ત થાય છે? વિટામિન ડી. મનુષ્યના શરીરમાં સૌથી મજબૂત હાડકું ક્યાં આવેલું છે? જડબામાં આવેલું છે. વિટામિન B12માં કઈ ધાતુ રહેલી હોય છે? તેમાં કોબાલ્ટ રહેલું હોય છે. વિટામિન B12માં. મનુષ્યના શરીરમાં ગળું અને શ્વાસ નળી કોના દ્વારા અલગ પડે છે? ઘાટી ઢાંકણ દ્વારા અલગ પડે છે. માયોલોજી શાનો અભ્યાસ છે? માયોલોજીમાં સ્નાયુઓનો અભ્યાસ કરવામાં આવે છે, એટલે કે મસલ્સનો અભ્યાસ થાય છે માયોલોજીમાં. મનુષ્યના શરીરમાં ખોરાક સાથે આવેલા બેક્ટેરિયાનો નાશ કોણ કરે છે? જઠરનો જઠર રસ HCl કરે છે, હાઇડ્રોક્લોરિક એસિડ. રિબોઝોમ્સની શોધ કોણે કરી હતી? રિબોઝોમ્સની શોધ છે તે જ્યોર્જ પેલેડે કરી હતી. આ છે જ્યોર્જ પેલેડ. મનુષ્યના હૃદયમાં કુદરતી પેસમેકર ક્યાં હોય છે? તો તે જમણા કર્ણકમાં હોય છે કુદરતી પેસમેકર. નેફ્રોન કયા અંગનો પાયાનો એકમ છે? તો નેફ્રોન છે તે મૂત્રપિંડ એટલે કે કિડનીનો પાયાનો એકમ છે. કયો ઉત્સેચક લાળમાં હાજર હોય છે? ટાઇલિન છે તે લાળમાં હાજર હોય છે. મનુષ્યના શરીરમાં વિટામિન A ક્યાં સંગ્રહિત થાય છે? યકૃતમાં એટલે કે લીવરમાં સંગ્રહિત થાય છે. એલિસા ટેસ્ટ કયા રોગના નિદાન માટે વપરાય છે? એઇડ્સના નિદાન માટે એલિસા ટેસ્ટ કરાવવો પડે છે. મનુષ્યના શરીરમાં સૌથી મોટું કોષ કયું છે? સૌથી મોટો કોષ ચેતાકોષ છે. સર્વગ્રાહી રુધિર જૂથ કયું છે? AB સર્વગ્રાહી છે અને O સર્વદાતા છે. કયો હોર્મોન લડોયા ભાગો તરીકે ઓળખાય છે? ફાઇટ ઓર ફ્લાઇટ. જવાબ આવશે એડ્રીનાલિન. બાયોપ્સી કયા રોગના પરીક્ષણ માટે કરવામાં આવે છે? કેન્સરના પરીક્ષણ માટે બાયોપ્સી થાય છે. મનુષ્યના શરીરમાં પિત્ત ક્યાં બને છે? પિત્ત છે તે યકૃતમાં એટલે કે લીવરમાં બને છે. વિટામિન C નું રાસાયણિક નામ શું છે? એસ્કોર્બિક એસિડ છે વિટામિન C નું રાસાયણિક નામ. ક્ષય રોગ શરીરના કયા અંગને સૌથી વધુ અસર કરે છે? તો તે ફેફસાને સૌથી વધુ અસર કરે છે. મનુષ્યના લાલ રક્તકણો ક્યાં નષ્ટ થાય છે? RBC છે રેડ બ્લડ સેલ્સ એ નષ્ટ ક્યાં થાય છે? બરોડમાં થાય છે એટલે કે સ્પ્લીનમાં થાય છે. હિમેટોલોજી શાનો અભ્યાસ છે? તો તે રુધિરનો એટલે કે બ્લડનો અભ્યાસ છે. મનુષ્યના હૃદયમાં કેટલા વાલ્વ હોય છે?
4 વાલ્વ હોય છે. કયું વિટામિન લોહી ગંઠાવવામાં મદદ કરે છે? વિટામિન કે. મનુષ્યના શરીરમાં લાળ ગ્રંથિઓની કેટલી જોડીઓ હોય છે? 3 જોડી હોય છે. સર્વદાતા રુધિર જૂથ કયું છે? ઓ છે. મનુષ્યના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ કોણ જાળવે છે? સ્વાદુપિંડ જાળવે છે ઇન્સ્યુલિન દ્વારા. ઓર્નિથોલોજી શાનો અભ્યાસ છે? પક્ષીઓનો અભ્યાસ છે. મનુષ્યના હૃદયના ધબકારા મિનિટમાં આશરે કેટલા હોય છે? 1 મિનિટમાં 72 વખત હૃદય ધબકે છે. ડાયાલિસિસની પ્રક્રિયા કયા અંગ સાથે સંબંધિત છે? કિડની સાથે સંબંધિત છે. જો બંને કિડની ખરાબ થઈ જાય તો ડાયાલિસિસ કરવું પડે. મનુષ્યના રુધિરમાં કેટલા ટકા પ્લાઝમા હોય છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. જોઈએ. 55% હોય છે પ્લાઝમા. માસ્ટર ગ્રંથિ તરીકે કઈ ગ્રંથિ ઓળખાય છે? પિચ્યુટરી ગ્રંથિ અથવા પિયુષ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ કહે છે. કયો ઉત્સેચક પ્રોટીનનું પાચન કરે છે? પેપ્સિન છે તે પ્રોટીનનું પાચન કરે છે. મનુષ્યના શરીરમાં સૌથી મોટું હાડકું કયું છે? ફીમર છે, જે સાથળનું હાડકું હોય છે. રેટિનોલ કયા વિટામિનનું નામ છે? વિટામિન એ નું નામ છે રેટિનોલ. મનુષ્યના શરીરમાં યુરિયા ક્યાં ઉત્પન્ન થાય છે? યકૃતમાં ઉત્પન્ન થાય છે. ક્લોરોફિલમાં કઈ ધાતુ હોય છે? મેગ્નેશિયમ હોય છે. મનુષ્યના શરીરમાં પાચનની મોટા ભાગની ક્રિયા ક્યાં પૂર્ણ થાય છે? નાના આંતરડામાં પૂર્ણ થાય છે. ડેન્ગ્યુ તાવ કયા મચ્છરના કરડવાથી થાય છે? એડિસ ઇજિપ્તીના કરડવાથી થાય છે. મનુષ્યના શરીરમાં લોહી ગંઠાવવા માટે કયા કોષો મદદ કરે છે? પ્લેટલેટ્સ એટલે કે ત્રાક કણો છે તે મદદ કરે છે. એડન્ટોલોજી શાનો અભ્યાસ છે? ઓડોન્ટોલોજી છે તે દાંતનો અભ્યાસ છે. મનુષ્યના હૃદયમાં કેટલા ખંડો હોય છે? 4 ખંડો હોય છે. હડકવાની રસીની શોધ કોણે કરી હતી? લુઈ પાસ્ચર દ્વારા કરવામાં આવી હતી. મનુષ્યના શરીરમાં સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત ગ્રંથિ છે. બેરી-બેરી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન B1ની ઉણપથી બેરી-બેરી થાય છે. મનુષ્યના શરીરમાં પાણીનું પ્રમાણ કેટલા ટકા હોય છે? 65 થી 70% હોય છે. કરોળિયો શાના દ્વારા શ્વાસ લે છે? બુક લંગ્સ દ્વારા લે છે. મનુષ્યના શરીરમાં રુધિરનું શુદ્ધિકરણ કયા અંગમાં થાય છે? કિડનીમાં ગાળણ માટે થાય છે. ઓન્કોલોજી શાનો અભ્યાસ છે? કેન્સરનો અભ્યાસ છે ઓન્કોલોજી. મનુષ્યના શરીરમાં પ્રોટીનનું પાચન કયા અંગમાં શરૂ થાય છે? જઠરથી શરૂ થાય છે. કયું વિટામિન લોહી ગંઠાવવા માટે જવાબદાર છે? વિટામિન કે. મનુષ્યના લાલ રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે? 120 દિવસનું હોય છે. આરબીસીનું આયુષ્ય, રેડ બ્લડ સેલ્સનું આયુષ્ય. ઘેંઘા એટલે કે ગોઈટર રોગ કયા તત્વના અભાવે થાય છે? વારંવાર પૂછાતો અગત્યનો પ્રશ્ન છે. આયોડિનની ઉણપથી ગોઈટર રોગ થાય છે, જે કયા અંગને પ્રભાવિત કરે છે? તો ગળાને પ્રભાવિત કરે છે. મનુષ્યના શરીરમાં ઇન્સ્યુલિન ક્યાંથી પેદા થાય છે? સ્વાદુપિંડમાંથી થાય છે. સ્કર્વી રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? વિટામિન સીની ઉણપથી સ્કર્વી થાય છે. મનુષ્યના હૃદયના ધબકારાને નિયંત્રિત કરવા કયા ખનિજની જરૂર છે? પોટેશિયમની જરૂર પડે છે. પોલિયો રસીની શોધ કોણે કરી હતી? જોનાસ સાલ્ક દ્વારા કરવામાં આવી હતી. મનુષ્યના શરીરમાં રક્તકણો ક્યાં બને છે? અસ્થિમજ્જા એટલે કે બોન મેરોમાં બને છે. માયોપિયા કયા અંગનો રોગ છે? આંખનો રોગ છે.
મનુષ્યના શરીરમાં યુરિયા લોહીમાંથી કયા અંગ દ્વારા અલગ થાય છે? કિડની દ્વારા અલગ થાય છે. બેક્ટેરિયોફેજ એ શું છે? બેક્ટેરિયાનો નાશ કરતો વાયરસ છે બેક્ટેરિયોફેજ. મનુષ્યના શરીરમાં કુલ કેટલી પાંસળીઓ હોય છે? 24 પાંસળીઓ હોય છે. જોડીમાં પૂછે તો 12 જોડી યાદ રાખજો. પાયોરિયા રોગ કયા અંગને અસર કરે છે? પાયોરિયા છે તે દાંત અને પેઢાને અસર કરતો રોગ છે. મનુષ્યના શરીરમાં પ્રોટીનની ઉણપથી કયો રોગ થાય છે? ક્વોશિયોરકોર થાય છે પ્રોટીનની ઉણપથી. થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ કઈ ગ્રંથિ દ્વારા પેદા થાય છે? થાઇરોઇડ ગ્રંથિ દ્વારા થાય છે. મનુષ્યના શરીરમાં લોહી શુદ્ધ કરવા માટે ઓક્સિજન ક્યાંથી મળે છે? ફેફસામાંથી મળે છે. ઓસ્ટિયોપોરોસિસ રોગ શરીરના કયા ભાગને અસર કરે છે? હાડકાને અસર કરે છે ઓસ્ટિયોપોરોસિસ રોગ. મનુષ્યના શરીરમાં સૌથી નાનું હાડકું ક્યાં આવેલું છે? કાનમાં આવેલું છે સ્ટેપસ. કયો વાયુ રુધિરમાં હિમોગ્લોબિનને લાલ રંગ આપે છે? ઓક્સિજન લાલ રંગ બનાવે છે. થાઇમિન કયા વિટામિનનું નામ છે? વિટામિન B1 થાઇમિન. મનુષ્યના શરીરમાં પિત્ત ક્યાં સંગ્રહિત થાય છે? પિત્તાશયમાં. હિમેટોપોઇસિસ એટલે શું? હિમેટોપોઇસિસ લોહીના કણોનું નિર્માણ એને હિમેટોપોઇસિસ કહે છે. મનુષ્યના લાળમાં રહેલો કયો ઉત્સેચક જીવાણુઓનો નાશ કરે છે? લાઇસોઝાઇમ કરે છે. જેરોપ્થાલ્મિયા રોગ કયા અંગને અસર કરે છે? આંખને અસર કરે છે. મનુષ્યના શરીરમાં રુધિર ગંઠાવાની ક્રિયામાં કયું પ્રોટીન મદદ કરે છે? ફાઇબ્રિનોજન પ્રોટીન છે તે મદદ કરે છે રુધિર ગંઠાવાની ક્રિયામાં. બાયોપ્સી એ શું છે? જીવંત પેશીનું પરીક્ષણ. કેન્સર માટે છે તે બાયોપ્સી કરાવવી પડે છે. મનુષ્યના શરીરમાં રુધિરાભિસરણ તંત્રની શોધ કોણે કરી હતી? વિલિયમ હાર્વેએ કરી હતી. કરોળિયો કયા વર્ગનું પ્રાણી છે? કરોળિયો છે તે એરેકનિડા વર્ગનું પ્રાણી છે. મનુષ્યના શરીરમાં લાળનું pH મૂલ્ય કેટલું હોય છે? 6.4 થી 6.8 સુધી હોય છે. સહેજ એસિડિક હોય છે. ઓડોન્ટોલોજી શાનો અભ્યાસ છે? દાંતનો અભ્યાસ છે. મનુષ્યના શરીરમાં સૌથી મોટું સ્નાયુ ક્યાં આવેલું છે? જાંઘ એટલે કે નિતંબમાં આવેલું છે. એઇડ્સ રોગ શાના દ્વારા ફેલાય છે? વાયરસ દ્વારા ફેલાય છે HIV. મનુષ્યના શરીરમાં રુધિર રસમાં કેટલા ટકા પાણી હોય છે? રુધિર રસમાં 90% પાણી હોય છે. ક્લોરોપ્લાસ્ટ વનસ્પતિના કયા ભાગમાં જોવા મળે છે? પાંદડામાં જોવા મળે છે. મનુષ્યના રુધિરમાં કેટલા પ્રકારના રક્તકણો હોય છે? 3. RCB, WBC અને પ્લેટલેટ્સ હોય છે. જીનેટિક્સના પિતા કોને કહેવાય છે? જીનેટિક્સના પિતા મેન્ડલને કહે છે. મનુષ્યના શરીરમાં શ્વસન તંત્રનો કયો ભાગ વાયુ વિનિમય કરે છે? તો એ છે વાયુકોષ્ઠો. કેસીન પ્રોટીન શામાં જોવા મળે છે? દૂધમાં જોવા મળે છે કેસીન પ્રોટીન. મનુષ્યના શરીરમાં યુરિયાનું પ્રમાણ વધવાથી કયો રોગ થાય છે? યુરેમિયા થાય છે. થાઇરોક્સિનની ઉણપથી બાળકોમાં કયો રોગ થાય છે? ક્રેટિનિઝમ થાય છે. મનુષ્યના હૃદયના સંકોચનને શું કહેવાય છે? સિસ્ટોલ કહે છે. કઈ લીલ અવકાશમાં ખોરાક તરીકે ઉપયોગી છે જે અવકાશયાત્રીઓ સાથે લઈ જાય છે? તો એ છે ક્લોરેલા. મનુષ્યના શરીરમાં રુધિર ગંઠાવવા માટે કેટલો સમય લાગે છે? 2 થી 8 મિનિટ લાગે છે. કોષના કયા ભાગને પ્રોટીન ફેક્ટરી કહેવાય છે?
પ્રોટીન ફેક્ટરી રિબોઝોમ્સને કહે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે, જેથી તમને ખ્યાલ આવે કે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય તો તમને આવડે છે કે નહીં. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 1, કેપ્સ્યુલ એટલે કે જે દવાની ગોળીનું બહારનું આવરણ હોય તે શાનું બનેલું હોય છે? 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબ આપવાનો છે. ન જવાબ આવડતો હોય તો ફરીથી વિડીયો જોઈ લેજો. આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ લેટેસ્ટ વિડીયો જોઈ શકો છો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.